હું મારા નાના અમથા ગામમાં મારું એક બહુ મોટું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. એટલે કે મારે આ ટાઈપનું મારા નાના અમથા ગામમાં મકાન બનાવવાનું છે ને એન્જિનિયરે મને મસ્ત મજાનો 3D માં પ્લાન કરીને આપ્યો હતો. આ મારું સપનાનું ઘર પૂરું કરવા માટે મેં એક ચેલેન્જ લીધેલો છે કે 100 દિવસની અંદર મારે મારું સપનાનું ઘર કમ્પ્લીટ જોઈએ અને આજ છે દિવસ 31મો. તો આ 31 દિવસની અંદર ઓલમોસ્ટ મારા કોન્ટ્રાક્ટરે લિન્ટર માળી સુધીનું કામ કમ્પ્લીટ કરી આપ્યું છે અને આ મારું સપનાનું ઘર બનતા જોઈ રહ્યો છું ને કે હજી એવું લાગે છે કે હું સપનું જ જોઉં છું. પણ કઈ વાંધો નહીં, સપનામાંથી બહાર આવીને હકીકતમાં જોયું તો મારા કોન્ટ્રાક્ટરે પાછું દિવાલનું કામ શરૂ કરી આપ્યું હતું અને આ જે સરિયા દેખાય ત્યાંથી આપણે સીડી આવશે, અંડરગ્રાઉન્ડ સીડી છે આપણા સપનાના ઘરમાં. તો હજી 3 જેવી દિવાલોનું કામકાજ બાકી રહી ગયું છે. હવે કોન્ટ્રાક્ટરને કહી દીધું કે 10 દિવસની અંદર આપણે લિન્ટર માળિયાનું કામ કમ્પ્લીટ થઈ જવું પડે તો ઝડપથી કામ કરજો. હવે મેં મારી રીતે આ પ્લાનમાં થોડો ઘણો ચેન્જ કર્યો છે, એટલે કે બારીનો અને બોક્સનો. પણ હવે કઈ જગ્યાએ ચેન્જ કર્યો છે એમ તમને નહીં ખબર પડે, જેમ બનતું જશે એમ તમને ખબર પડશે. વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને આપણે સિમેન્ટની થેલી ખુલ્લી પડી છે તો ફટાફટ ઢાંકી દેવી જેથી કરીને સિમેન્ટને કઈ થાય નહીં. અને હજી તો આપણે ઘણું બધું કામકાજ કરવાનું છે. આપણા 100 દિવસના સફરમાં જોડાઈ રહ્યો અને ફટાફટ ફોલો કરી લ્યો.